એટલે એ પણ આ પરિવાર કરે છે. સંયુક્ત પરિવારમાં મનન ચિંતન બાપુ વારંવાર એ અઠવાડિયે 15 દી આખો પરિવાર હાલમાં પણ ભેગો થાય. રાજપૂત સમાજમાં કઈ રીતના દીકરીઓને રહેવું જોઈએ, દીકરાને કઈ રીતનું રહેવું જોઈએ, દરેક સમાજને કઈ રીતે સાથે લઈને હાલવું જોઈએ, એ પણ દર અઠવાડિયે બાપુ આખો પરિવાર ભેગો મોબાઈલનો કેવો ઉપયોગ કરવો જોઈએ ને કેવો ના કરવો જોઈએ એ પણ આ પ્રવીણસિંહ અને એના સમગ્ર પરિવાર કરે છે. વ્યસન મુક્તિમાં બાપુ એનું 200-300 જણાનું પરિવાર છે. એમાં નાનો મોટો એકાદ બે ભાઈને કઈ મસાલા વ્યસન હોય ભલે, બાકી સંયુક્ત વ્યસન મુક્ત પરિવાર બાપુ આખો છે. યોગા સાથે પણ નિરામય જીવન માટે યોગ અને આયુર્વેદિકનો પણ પૂરેપૂરો બાપુ એ પ્રયોગ કરે છે કે ઘરના ખાવાની વસ્તુ એની વાડીમાં બાપુ દૂધ હોય તો એને ગાયો માટે પણ ચરો હોય એમાં પણ ખાતર ના નાખે, બકાલું હોય એ પણ સંપૂર્ણ આરોગ્યનું ધ્યાન રાખવા વાળી આ ખાસ એનો આખો પરિવાર છે. ગૌ સેવા સાથે પણ અને ગાયનું જ દૂધ અને ગાયનો જ ઉપયોગ કરે. એટલે આ પરિવાર બાપુ જે આમાં જે પ્રોગ્રામ રાખેલ છે એ પોતેના જીવનમાં પેલા લઈ આવે છે, પછી સમાજને એક રાહ ચીંધે છે. ખાસ ત્યારે ડૉક્ટર સાહેબે અને ઘણા વક્તાઓએ ખૂબ સારી વાત કરી. આ યુગ અત્યારે ખૂબ આગળ ચાલી રહ્યો છે. અત્યારે રાજપૂત સમાજના જેમ તૃપ્તિબાઈ કીધું કે આપણે નાના હોય ત્યારે દીકરીને બા કહે છે ને નાના હોય ત્યારે દીકરાને બાપુ કહે છે. બાપુ સહિત હમણાં ખૂબ જ આપણે એને સાંભળવાની વાત છે અને ખૂબ સારી રીતે આપણે સમજાવશે કે રાજપૂત સમાજ દરેક સમાજને સાથે રાખીને હાલવારો સમાજ છે. ત્યારે આ પ્રવીણસિંહ અને એનો પરિવારને જેટલા અભિનંદન બાપુ આપીએ એટલા ઓછા છે કે સમાજ માટે એક પ્રેરણારૂપ છે. હંમેશા સમાજના કાર્યમાં કાયમી માટે પહેલ કરે છે. પ્રમુખ અમારા સમાજના બેઠા બાપુ, અમે આગામી દિવસોમાં જામનગર અને દેવભૂમિ દ્વારકામાં 2 લાખથી વધારે મતદારો છે અને ગામ પણ આપણા 150 થી 200 ગામમાં રાજપૂત સમાજની નાનો મોટી મેજોરિટી છે. ત્યારે રાણા સાહેબ આગામી દિવસોમાં વીઘા દીઠ 100 રૂપિયા, એટલે મારે 10 વીઘા હોય તો 1000 રૂપિયા જ દેવાના, 100 વીઘા હોય તો 10,000 સમાજના વેરા રૂપે. સમાજ અત્યારે આપણી ખૂબ સારી કાર્ય કરી રહ્યા છે. 500 થી વધુ દીકરીઓ દીકરા માટે હોસ્ટેલ એટલી છે, સમાજવાડી એટલી છે. પણ સમાજનો વધારે વિકાસ થાય ને વ્યસનથી દૂર રહે એ પ્રવૃત્તિ સમાજ કરે છે અને આગામી દિવસોમાં પણ એ સમગ્ર સાથે ટીમ મળીને કરવાના છે. ત્યારે પ્રવીણસિંહને ફરીથી અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું.